નમસ્તે, હું અદિતિ દવે સોંદરડા ગામની રહેવાસી છું. મેં ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં BA તેમજ MA અંગ્રેજી સાથે પૂર્ણ કરેલ છે અને 2023માં મને PhDની એન્ટ્રન્સ એક્ઝામ મેં પાસ કરી અને PhDમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રવેશ મેળવેલો. અને આજે 3 વર્ષની મહેનત બાદ હવે 2026માં મને PhDનું નોટિફિકેશન મળેલું છે, જે બાબતે હું ખૂબ ખુશ છું. મારો PhDનો વિષય હતો ટેગોર શોર્ટ સ્ટોરીઝ એન્ડ રસ સિદ્ધાંત અ ક્રિટિકલ સ્ટડી. તો એમાં આજે મને સફળતા મળી છે, તો હું ખૂબ આભારી છું. ખાસ કરીને મારા પરિવારજનો કે જેમણે મને આમાં મદદ કરી, એવા મારા દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મારા ભાઈઓ બહેનો તેમજ તમામ સગાવાલાનો સૌનો આભાર માનું છું. આ સાથે મેં મારું PhD સુપરવિઝન, મારા જે સુપરવાઇઝર હતા PhD ગાઈડ, એમને હું ચોક્કસ નહીં જ ભૂલું, ડૉક્ટર અનુપમ રતનશંકર નાગર, કે જેઓ પ્રાચાર્યશ્રી છે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના. સાથે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી, અંગ્રેજી વિભાગના હેડ તેમજ અંગ્રેજી વિભાગનો ખૂબ ખૂબ આભાર માનવા ઈચ્છીશ. અને એ સાથે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યક્ષા ડૉક્ટર કેતકીબેન પંડ્યા, સાથે સાથે અંગ્રેજી વિભાગના તેમજ ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના તમામ પ્રાધ્યાપકશ્રીઓનો આભાર માનું છું. મારા સોંદરડા ગામના જે અગ્રગણી લોકો છે, એમનો પણ આત્મવિશ્વાસ અને ખાસ કરીને એમના આશીર્વાદ અને શુભેચ્છાને કારણે આજે મેં આ પદવી હાંસલ કરી છે. તો એના માટે હું ખૂબ ખૂબ આભાર માનવા ઈચ્છું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.